નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દિલ્હીમાં સમાજવાદી સાંસદે કરેલ રાણા સાંગા વિશે ટિપ્પણીના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે દિલ્હીમાં સમાજવાદીના સાંસદ જે રાણા સાંગા વિશે બફાટ કર્યો છે તેમના વિરોધમાં શ્રી રાજપૂત કરણી સેના તેમજ ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને કલેક્ટરશ્રીને મૌખિક પણ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। તારીખ 21/3/2025ના રોજ ભારત દેશની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી છે। તે દુઃખદાયક છે અને સત્યથી વિમુખ અને પાયા વિહોણું છે। અભદ્ર ટિપ્પણીને શ્રી રાજપૂત કરણી સેના ભાવનગર વખોડી કાઢી છે અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી અંગે કેન્દ્ર સરકારશ્રી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં રાજકીય આગેવાનો આવી અભદ્ર ટિપ્પણીઓ કરવા માટે અટકાવવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી। અહેવાલ મહેન્દ્રસિંહ સરવૈયા, કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। કરણી સેના અને ગોહિલવાડ રાજપૂત સમાજ વતી અમે આપને એક નમ્ર અરજ કરવા આવ્યા છીએ કે જ્યાં સમાજવાદી પાર્ટીના જે સાંસદ છે રાજ્યસભાના રામજીલાલ સુમન દ્વારા જે અમારા વડીલ, અમારા પૂર્વજ, અમારા વીર શિરોમણી આખા ભારત દેશ માટે જેમણે પોતાના પ્રાણ ગવાવ્યા એવા રાણા સાંગા વિશે જે ગેરવ્યાજબી ટિપ્પણી કરી, જે ખરેખર એનો ઐતિહાસિક કોઈ પુરાવા નથી, એ પુરાવા વગરની જે ટિપ્પણી કરી છે એ માટે અમે આપને રજૂઆત કરવા આવ્યા છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા એના ઉપર કોઈ કાયદેસરના પગલાં લેવાય અને ફરીવાર આવું કોઈ બીજું ન કરે એ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવે। બીજું સાહેબ, આ સાથે અમે એ કહેવા માંગીએ છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા આ માટેનો કોઈ કાયદો બનાવવામાં આવે કે જેમાં ઐતિહાસિક પુરુષોની એક શ્રેણી બનાવવામાં આવે, જેમાં દરેક સમાજના દરેક લોકો નાનામાં નાનાથી મોટા વર્ગ સુધીના દરેક જે તે પૂર્વજોને એક શ્રેણીમાં લેવામાં આવે। એ શ્રેણીમાં આવેલા પુરુષોનું ક્યારેય કોઈ નીચું ઘસાતું બોલે તો એની પર કાયદેસરની કાર્યવાહી થાય, આવી એક વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા થાય એવી અમે આપને અરજી કરી। જી।